કોડીનારના મિત્યાજ ગામની મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે। ગામમાં ચાલતા બેફામ દારૂના અડ્ડાઓ સામે મહિલાઓનો ઉગ્ર રોષ જોવા મળ્યો। બેફામ દારૂના દૂષણથી ગામ લોકો છે ત્રસ્ત થયા હતા। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા એ વિરોધ પર ઉતર્યા। મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસને કરી રજૂઆત। દારૂના અડ્ડાઓને તાત્કાલિક બંધ કરાવવાની માંગ ઉઠી। પોલીસે કાર્યવાહીનું એક આશ્વાસન આપ્યું છે અને જે રીતના આ લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે। લેખિતમાં રજૂઆત કર્યા બાદ ત્યાંથી એ મહિલાઓને જે આશ્વાસન આપવામાં આવ્યું અને ત્યારબાદ એ મામલો ક્યાંક ને ક્યાંક અત્યારે શાંત પડ્યો। સાહેબ રજૂઆત કરી આપણે બીજી આ રીતનો બનાવીને હવે તમારો પ્રશ્ન કરો છો। હવે એમ છે કે છોકરીઓની સ્કૂલ છે એની પાસે દારૂ ત્રણ ઓરડા હાલી। હવે દીકરી દીકરીને મૂકવા જાવ્યું લેવા જાવ્યું કારણ કે ઉનાળો છે એટલે અમે જઈ શકીએ। પછી અમે મજૂરી અમારા ધંધે પાણીએ જાય તો અમારી દીકરીની વમ કેટલીક રાખી। એ દારૂ અમારા પલ્લોટમાં ગામમાં અતિશય દારૂ વપરાશ। પછી 2 કિલોમીટર અમે આઘા રહી ગામથી અમારે 7 વાગે છોકરીનું ટ્યુશન અમારે મૂકવા જાવ્યું ગામમાં લેવા જાવ્યું તો દારૂ પીને એમાં અનેક અમારી આડા પડતા હોય તો અમારે તો મોટી ઉંમર છે અમારી બહુ નાની ઉંમર થઈ જશે તો એ બી કે ન બી અમારી દીકરીઓ અમારે ભણાવ્યું કે ન ભણાવ્યું એટલે દારૂની તમને આરે આટલે વાગે લાગી દારૂનું તમે પહેલાં મિત્યાજમાં દારૂ મુકાવો નકર એને સોડોમાં ગંદકી ભરત તમે બોલો માં તમને આવી બોલો એટલે અમે હા ત્રાસ પામી જશે। અમારે મજૂરી કરવી ને આવા અમારા દાખલા અમારા જોવાના। આ દીકરી ક્યાંક દારૂ પીને દાદી ઘેરે હતી અને બાજુમાં રહી છોકરીની બુદ્ધિ નથી એટલે કીધું કે માં વોટ માંગવા આવે ને એ દારૂ પીને મને કહેતો કે તારી માં છે ઘરમાં તો હું ડેલામાં આવું તો કે નોય તો તમારી ઘેર થાય તો ધંતરાકડી સાહેબ બની હોય તો તમને ધંતરાકડીમાં ચીલ ઊંચું હોય તો અમને ખુશ આપણા ગામમાં નાની દીકરીને અમારા ગામમાં લેવાઈ સારી અમારે મૂકવાઈ આવી ત્યાં સુધી અમારે ભણાવ્યું કે લેવાની મજૂરી હોય ને મજૂરી ન ભણાવ્યું તમારી દીકરીનો કોઈ મોટી થાય આઠનો એટલે અમારા ગામમાં ભલા થઈને તમે દારૂ આજકાલ 2 દિવસ સાહેબ તમને હું વંદન કર્યું કહું બંધ થવો જોઈએ નકર મિત્યાજના રોડ ઉપર વાહન લઈને નહીં મુકાવવા દેવા તમને 2 દિવસ રિઝલ્ટ મળી જાય। હા બરાબર છે। હા આપણા ગામમાં કેટલાક જણા વેચે સાહેબને તમે કયો લિસ્ટ જમાદાર સાહેબ આવીને લખાવી દો આપણા ગામમાં કેટલા જણા વેચે અમારા કોણ છે પૂછી લેજો। અમે